આજની વાર્તા, જો તમે ખુશી વેચવા માગતા હો તો રસ્તાઓ અનેક છે. મિત્રો, આપણને ખબર છે કે દુનિયાની અંદર તમે વેચવા માટે તમારી પાસે વસ્તુ જ જોઈએ, પૈસા જ જોઈએ એવું નથી. ખુશી વેચવા માટેના અનેક રસ્તાઓ છે, અને એ રસ્તાઓને બતાવવા માટે મારે એક નાની એવી વાર્તા કહેવી છે. એક ફ્રૂટ્સનો વેપારી એક જગ્યા ઉપર બધા જ પ્રકારના ફ્રૂટ્સ વેચતો હતો, અને એ વેપારી ખરેખર સાચા અર્થમાં એ જે વ્યવસાય કરતો હતો એ પણ પ્રમાણિકપણે વ્યવસાય કરતો. કોઈ એક વખતની વાત છે, અને એ વખતે એક ગ્રાહક આવે છે અને એમ કહે છે કે આ સફરજનનો શું ભાવ છે અને આ દ્રાક્ષનો શું ભાવ છે. ત્યારે એમ કીધું કે સફરજન છે એ 45 રૂપિયા કિલો છે, અને જે દ્રાક્ષ છે એ 40 રૂપિયા કિલો છે. પેલા માણસો હજી વાત સાંભળતા હતા, ક્યાં બરોબર એક બેન જેની સાથે 2 થી 3 બાળકો નાના હતા, અને એ તરત જ એમ પૂછે છે કે મારે આજે સફરજન અને દ્રાક્ષ લઈ જવા છે, તો સફરજનનો ભાવ શું છે અને દ્રાક્ષનો ભાવ શું છે. ત્યારે પહેલા જે દુકાનદાર હતા એ એમ કહે છે કે સફરજનનો ભાવ 20 રૂપિયા કિલો અને દ્રાક્ષ છે એ 18 રૂપિયા કિલો. પહેલા જે ગ્રાહકો હજી ઊભા હતા એને 45 અને 40 કીધા હતા, અને 20 અને 18 કીધા. એટલે પહેલા જે દુકાનદાર હતા એ પહેલા ગ્રાહકો હતા એને આમ હાથથી એમ કહે છે કે તમે શાંતિ રાખજો, હમણાં બોલતા નહીં. ત્યારે પહેલા જે બેન હતા એ બેન 1 કિલો સફરજન અને 1 કિલો દ્રાક્ષ લઈ જાય છે, 20 અને 18 રૂપિયા આપે છે, અને એ ચાલ્યા જાય છે. ત્યાર પછી પહેલા ગ્રાહકો એમ કહે છે કે તમે આ એક જ દુકાન ઉપર 2 ભાવ કેમ રાખો છો? અમને 45 રૂપિયા અને 40 રૂપિયા કહો છો, અને પહેલા બેનને હમણાં લઈ ગયા કે એને તમે 20 ને 18 કહો છો. ત્યારે એ જે દુકાનદાર હતા એ દુકાનદારે એમ કીધું કે એને માટે મારે તમને એક વાર્તા કહેવી પડશે. તેનો પ્રસંગ શું છે? એણે એમ કીધું કે એ બેન છે એ લગભગ છેલ્લા 8 વર્ષથી વિધવા થયા છે. એના 2 દીકરા છે, અને એક નાના એવા ઘરની અંદર એ મજૂરી કરી અને પોતાના બાળકોને ભણાવે છે, અને બધી રીતે એનું ભરણ પોષણ પણ કરે છે. એ જ્યારે ખરેખર વિધવા થયા ત્યારથી હું એને જાણું છું, અને એ બેનને હું ક્યારેક એમ કહેતો એ વખતે કે તમે આટલી વસ્તુ એમને લઈ જાઓ, મારે પૈસા જોતા નથી, અને તમને તો તકલીફ છે, તમે વિધવા છો તો મારે એટલું પુણ્ય કરવું જોઈએ. ત્યારે એ બેન એમ કહેતા કે હું કોઈ સંજોગોમાં મફત નહીં લઉં, તમારો ભાવ હશે એ પ્રમાણે જ હું લઈશ, અને કદાચ મને મારો ભાવ નહીં પોસાય તો હું મારા દીકરાને વસ્તુ નહીં ખવડાવું, અમે ચલાવી લેશું, અમે તો ગરીબ માણસો છીએ. એટલે એમ થયા, એટલે મેં એવું નક્કી કર્યું કે એ બેનને ખરેખર મારે આપવી તો છે, પણ મેં એવું નક્કી કર્યું કે એ બેનને જ્યારે આપું ત્યારે એનો ભાવ છે ને અડધા કરતાં પણ ઓછો લો, અને એમ હું એને કહીશ તો લઈ લેશે એ, કારણ કે મફતમાં એને લેવું નથી. એટલે કાયમ માટે છેલ્લા 8 વર્ષથી જ્યારથી એ વિધવા બને ત્યારથી અહીંયા 2-4 દિવસે એકવાર આવે, અને આવે ત્યારે થોડું થોડું લઈ જાય, અને એ વખતે જે હું આપું એ અડધા ભાવ કરતાં પણ ઓછા ભાવથી એને હું આપું, અને એને ક્યારેય ખબર પણ મેં પડવા દીધી નથી કે આનો ભાવ ખરેખર સાચો કેટલો. અને એ પ્રેમથી લઈ જાય, અને એ એટલી બધી ખુશી થાય, અને મને પણ એટલી ખુશી થાય કે મને ખૂબ આનંદ આવે. મારા જીવનની અંદર જ્યારે એ બેન આવે ત્યારે મને પોતાને આનંદ થાય, ને એટલું જ નહીં પણ જે દિવસે એ બેન આ ખરીદવામાં આવે તે દિવસે મારો જે વકરો છે ને એ વકરો જાણે અજાણે બમણા કરતાં પણ વધારે થાય. જે દિવસે આવે ત્યારે આ છેલ્લા 8 વર્ષથી હું જોઉં છું
કે એ બેન જ્યારે આવી હોય તે દિવસેનો વકરો કોઈને કોઈ કારણસર કુદરતમાં બમણો આપે. મેં તો માત્ર એક જ વ્યક્તિને અડધા ભાવમાં આપ્યા જ, પણ છતાં મારો વકરો બમણો થાય. ત્યારે પહેલાં ગ્રાહક હતા ભાઈ ને બેન, એની આંખમાંથી આંસુ વહી જાય છે કે તમે જે ખુશી વેચો છો, તમે જે આનંદ વેચો છો, તમે જે વિધવા બેનનો મદદ કરો છો, એ એને કોઈ પણ પ્રકારની ખબર પણ નથી, એ જાણતા પણ નથી, એને લેશ માત્ર કંઈ કલ્પના પણ આવતી નથી, અને તમે એને મદદ કરો છો. અને સાથોસાથ કુદરત તમને આ સારા કામ કરવા માટે તમને મદદ કરે છે. અને એ બેન એ જે હતા એ ખૂબ પૈસાવાળા હતા, ખૂબ ઓલા હતા. ત્યારે એમણે એમ કીધું કે એ બેન જે લઈ ગયા એમાં તમે જે ઓછો ભાવ લીધો એ પૈસા હું વધારાના તમને આપી દઉં છું અત્યારે, કારણ કે મને પણ આટલું કામ કરવા દો. ત્યારે પહેલાં જે દુકાનદાર હતા એણે એમ કીધું કે એ શક્ય જ નથી. મેં 8 વર્ષથી આ જ પ્રકારનું કામ કરું છું અને મને પોતાને મારી ખુશી, આજનો દિવસ મારો ખૂબ સારો જશે, આજે મને કંઈક ને કંઈક સારા સમાચાર મળશે, આજે હું આનંદથી ઘરે જઈશ, એ મારી જે ખુશી છે ને એ ખુશી આમાં છે. એના પૈસા જો હું લઈ લઉં તો મને ખુશી ન મળે. આ વાર્તા આપણને એમ કહે છે કે જીવનમાં તમે કોઈ પણ પ્રકારની ખુશી જો વહેંચવા માગતા હો તો અનેક રસ્તાઓ છે. આ તો મેં તમને એક રસ્તો કીધો. મેં તમને ઘણા રસ્તાઓ કીધા છે કે દુનિયામાં કોઈ પણ જરૂરિયાતવાળા, કોઈ પણ મુશ્કેલ, કોઈને ખબર ન પડે, કોઈને આપણે મદદ કરવાની છે એનો ખ્યાલ પણ ન આવે, એવા પ્રકારની તમે જો મદદ કરતા હો તો આ દુનિયામાં અનેક રસ્તાઓ પડ્યા છે. કોઈને કોઈ એકાદ રસ્તો તમે ગોતી કાઢજો અને તમારી જે તાકાત હોય એ તાકાતથી તમે સામી વ્યક્તિને પણ ખુશ કરો અને સાથ તમે પણ ખુશ થાઓ. એવી લાગણી સાથે તમારા સંતાનને આ વાર્તા જરૂર બતાવજો. સૌને ધન્યવાદ.